નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી સંકલિત બાળ વિકાસ યોજના પોષણ અભિયાન વતી આપ સૌનું આ એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. સુપોષિત કિશોરી સશક્ત નારીની ટેગલાઇન સાથે શરૂ થયેલ 7મા પોષણ માહની ઉજવણીના આ એપિસોડમાં આપણે પોષણ માહની થીમ વિશે આજે ચર્ચા કરવાના છીએ. પોષણ માહની આ વખતે જુદી જુદી 5 થીમ ભારત સરકાર દ્વારા આપણને નક્કી કરીને આપવામાં આવી છે. એમાં સૌ પ્રથમ એનિમિયાની થીમ છે, ત્યારબાદ પોષણ બી અને પઢાઈ બી, પોષણની સાથે શિક્ષણનું શું મહત્ત્વ છે, શિક્ષણ માટે શું આપણે કરી રહ્યા છીએ તેના વિશેની થીમ છે. ત્યારબાદ ગ્રોથ મોનિટરિંગ એટલે કે દરેક બાળકોનું વૃદ્ધિ દેખરેખ, સ્વસ્થ બાળક સ્પર્ધા, આ બધી વાત છે આ થીમ સાથે. ત્યાર પછી કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ, જે આપણે પૂરક આહાર, ઉપરી આહાર બાળકોને આપીએ છીએ એના વિશેની એક થીમ છે. અને સુશાસન માટે ટેકનોલોજીનો ઉપયોગ, આ 5મી થીમ છે. આ 5 થીમ વિશે આપણી સાથે વાત કરવા માટે આજે સ્ટુડિયોમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિત છે. એનિમિયા અને પોષણ બી પઢાઈ બી વિશે વાત કરવા માટે શ્રી જગદીશ સાઠે ઉપસ્થિત છે. તેઓ ન્યુટ્રિશન ઇન્ટરનેશનલમાં ફોર્ટિફિકેશનના કામ માટે સ્ટેટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા છે. ગ્રોથ મોનિટરિંગ અને કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ વિશે વાત કરવા માટે સ્ટેટ કન્સલ્ટન્ટ, એડોલેશન ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ મોસમી શાહ, જે યુનિસેફ તરફથી WCD ઓફિસમાં કામ કરી રહ્યા છે, તે આપણી સાથે જોડાયા છે. અને સુશાસન માટે ટેકનોલોજી વિશે વાત કરવા માટે વિનયકુમાર તિવારી આપણી સાથે ઉપસ્થિત છે. તેઓ પણ MIS કન્સલ્ટન્ટ છે અને યુનિસેફ તરફથી WCD ઓફિસમાં કામ કરી રહ્યા છે. આપ સૌનું આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. અને સૌપ્રથમ હું જગદીશ સાઠેજીને વિનંતી કરીશ કે તેઓ એનિમિયા વિશે આપણને વાત કરશે. ધન્યવાદ મહેશભાઈ. હું સીધું એનિમિયા પર વાત કરવા પહેલાં થોડું આપણે જાણી લઈએ કે પોષણ માહની ઉજવણી કેમ કરવી પડે છે. કારણ કે કોઈ પણ દેશ અથવા રાજ્યના સર્વાંગી વિકાસ માટે સુપોષિત નાગરિકો હોવા બહુ જરૂરી છે. અને આપણા ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં પણ હજી પણ કુપોષણનું પ્રમાણ જે રીતે છે એને નાબૂદી માટે આપણે આ પોષણ માહ અભિયાન ચલાવીએ છીએ 1 મહિના માટે, અને આ 7મો મહિનો છે. હવે આપણે આગળ આવીએ વાત કે એ આ કેમ છે. તો એનું મુખ્ય કારણ એ છે કે આપણામાં ક્યાંક ને ક્યાંક પોષક તત્વો અથવા સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ રહેલી છે. એમાં મુખ્ય ભાગ ભજવે છે એનિમિયા અથવા લોહ તત્વની ઉણપ, જેને આપણે કહીએ. અને એટલા માટે જ આપણે એનિમિયાને એક પહેલા થીમ તરીકે આમાં લીધેલું છે અને આપણે એના પર આજે ચર્ચા કરીશું. કેમ એનિમિયા? હવે આપણે જોઈએ કે આપણે એક અહીંયા સર્વે થતા હોય છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે. આમાં આપણે 15, 16 અને 19, 20ના આંકડા આપ જોઈ શકો છો. તમે જોશો કે દરેક લક્ષિત ગ્રુપમાં જે એનિમિયાનું પ્રમાણ છે એમાં કોઈ ફેરફાર નથી, આમાં વધારો જ છે. એનો મતલબ એ થયો કે પાંડુરોગ અથવા એનિમિયાની જે સમસ્યા છે એનું પ્રમાણ આપણા પ્રયત્નો છતાં પણ હજી વધતું જાય છે. એ આપણા માટે આ બહુ એલાર્મિંગ સિચ્યુએશન કહેવાય, અથવા એના ઉપર આપણે ત્વરિત પગલાં લેવાની જરૂર છે એવું આપણે કહી શકાય. અને જે આપણે કામગીરી કરીએ છીએ એની જો અસર નથી થતી અથવા દેખાતી નથી, તો આપણે આપણા ઇન્ટ્રોસ્પેક્શન અથવા આત્મચિંતન કરવાની જરૂર છે કે એમાં ક્યાં ખામીઓ રહી જાય છે અથવા ક્યાં ત્રુટિઓ રહી જાય છે, જેને આપણે દૂર કરીએ, જેથી આવનાર સમયમાં જે એનિમિયાની બધી છે અથવા એનિમિયાનું જે પ્રમાણ છે એને ઘટાડી શકાય. હવે થોડું આપણે એને આગળ વાત કરીએ. છે શું આ એનિમિયા? આપણે એનિમિયાની ચર્ચા કરીએ, પણ શું છે? તો ઘણા લોકો એને એનિમિયા કે જૂના જમાનામાં અથવા પહેલાં આગળના લોકો એને પાંડુરોગ કહેતા. અને એનો ઇતિહાસ પણ એવો છે કે પાંડુ રાજાના વખતમાં એમને આ રોગથી પીડાતા એટલે પાંડુરોગ આવ્યું, એવી એક ધારણા છે. પણ એક્ઝેક્ટ આમાં થાય છે એવું કે લોહીમાં જે રક્તકણો છે એમાં હિમોગ્લોબિનનું જે બંધારણ છે એમાં એક જરૂરી પોષક તત્વોની જો એમાં ઘટાડો થાય તો આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય. હવે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે તો રક્તકણોની પણ આપણને અપૂર્તિ થાય. હવે આ સંજોગોમાં રક્તકણોની જરૂર કેમ છે આપણા શરીરમાં? તો આ રક્તકણો આપણા શરીરના બધા જ અવયવોમાં ઓક્સિજન નામનો અથવા પ્રાણવાયુ લઈ જવા માટે બહુ જરૂરી છે. હવે જો મારા શરીરમાં રક્તકણોની કમી હોય તો જ્યાં મારે ઓક્સિજનની જરૂર છે એટલા પ્રમાણમાં એ પહોંચશે નહીં. અને આપ સૌ જાણો છો, ઓક્સિજન એ આપણા માટે ઈંધણ જેવું કામ કરે છે. જો આપણી ગાડીમાં ઈંધણ જ ન હોય
તો આપણે આગળ એને લઈ જવાના નથી. એવી જ રીતે આપણા જે અવયવો છે, આપણા દરેક ઇવન મગજથી માંડીને પગ સુધી બધી જ જગ્યાએ જે પણ કાર્ય કરવા માટે એ જે જોઈએ એનર્જી, એ આ ઓક્સિજન થ્રુ આવી શકે. હવે જ્યારે એનું પ્રમાણ ઓછું હોય તો જ્યાં પૂરતા પ્રમાણમાં એને 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 મળશે નહીં અને એને કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે. અને આ જરૂરી પ્રમાણ ઓછું હોય તો આપણે દેખી રીતે અથવા આપણે સાદી ભાષામાં લોહીમાં ફિકાશ આવી ગઈ એવું ઘણા બધા કહેતા હોય છે. હવે આ પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે આપણે અથવા આપણી આજુબાજુના રહેલા સૌ એનિમિયાથી પીડિત છે કે કેમ એ કેવી રીતે ખબર પડે? તો એના શરૂઆતના લક્ષણો છે, જેમ કે શ્વાસ ચડવો. આપણે જોયું હશે કે શાળામાં રમતા કે આપણા ઘરે પણ કોઈ પણ જેટલા આપણા કુટુંબના સભ્યો છે, વ્યક્તિઓને થોડું કામ કરવાથી ઘણીવાર શ્વાસ ચડી જતો હોય છે. અથવા શાળાના વિદ્યાર્થીઓ, એક જ ધોરણના એક સરખા વિદ્યાર્થીઓ, એવું બને કે એક થોડા વિદ્યાર્થીઓ થોડું રમ્યા પછી અથવા સ્કૂલના દાદરા ચડ્યા પછી હાંફી જતા હોય છે. આ એક શ્વાસ ચડવો એ એનિમિયાનું લક્ષણ થઈ શકે. જેમ મેં કીધું એમ થોડું પણ કામ કર્યા પછી થાકનો અનુભવ થાય, એવું લાગે કે હવે બેસીએ થોડી વાર ને પછી આપણે કામ કરીએ. ઘણી બહેનોને એવું થતું હશે. એ પણ એક એનિમિયાનું લક્ષણ છે. થોડું વધારે કામ કરવાથી ગભરામણ થવા માંડે, ચક્કર આવે, અને સૌથી અગત્યનું જે બાળકોમાં અથવા કિશોરીઓમાં મહત્ત્વનું છે, એકાગ્રતા ઓછી થાય. એટલે શાળાએ જતા બાળકોમાં ખાસ કરીને આ મોટી સમસ્યા છે. એ એનિમિયાને કારણે શાળામાં તો જાય છે, પણ એની એકાગ્રતા ન હોવાને કારણે જે એના શાળાકીય પ્રવૃત્તિ અથવા કારકિર્દી પર મોટી અસર થતી હોય છે. જે એનિમિયાગ્રસ્ત છે બાળકો ખાસ કરીને તમે જોયા છે વારંવાર બીમાર પડતા હોય છે, કારણ કે એમનામાં રહેલી રોગ પ્રતિકારક શક્તિમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે જો એનિમિયાથી પીડિત છે. અને સૌથી અગત્યનું જે સ્ત્રીઓમાં છે એ છે માસિક દરમિયાન વધારે લોહી વહી જવાથી પણ અથવા એનિમિયાને કારણે લોહીનો સ્ત્રાવ વધારે હોય છે, અને હજી વધારે લોહી જવાથી હજી એનિમિયાના લક્ષણો તીવ્રતા વધતી જાય છે. એના પછી આપણે જોઈએ, હવે પ્રશ્ન એવો થાય કે કેટલું હોવું જોઈએ દરેક વય જૂથમાં, કે કેટલું મારું હિમોગ્લોબિનની માત્રા હોવી જોઈએ જેથી કરી આપણે એને સામાન્ય કહીએ. અહીંયા આપણને 4 કેટેગરી દેખાય છે. એકમાં સામાન્ય માત્રા છે, એકમાં સામાન્ય પાંડુરોગ છે, એકમાં મધ્યમ પાંડુરોગ છે, એકમાં તીવ્ર અથવા સિવિયર એનિમિયા કહી શકાય. આપણે ખરેખર ફોકસ કરવાની જરૂર છે જે ગ્રીન કલરનો પટ્ટો છે એના ઉપર હોવું જોઈએ. એનાથી ઉપર આપણી માત્રા રહે એ વધારે હિતાવહ છે. એ આપણા વૃદ્ધિ અને વિકાસ માટે બહુ જરૂરી છે. હવે આપ જોઈ શકો છો, ખાસ કરીને 6 થી 5 વર્ષના બાળકોમાં 11થી ઓછું હોવું જોઈએ, 11થી વધારે હોવું જોઈએ. જેવું બાળક 5 થી 11 વર્ષનું થાય તો 11.5થી વધારે હોવું જોઈએ, અને 12 થી 14 વર્ષ માટે 12થી ઉપર વધારે હોવું જોઈએ. અને ખાસ કરીને સ્ત્રીઓમાં, સગર્ભા સ્ત્રીઓમાં 11થી વધારે રહેવું જોઈએ, અને પુરુષમાં 13 ગ્રામ ડેસિલીટરથી વધારે રહેવું જોઈએ. જો આપણે આને મિનિમમ જાળવીને એના ઉપર રહીશું તો ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે. અને જો કદાચ આપણે એનિમિક હોઈએ તો એની યોગ્ય તપાસ કરીને યોગ્ય સારવાર લેવી જોઈએ. આ બહુ જરૂરી છે, કારણ કે જેવા બીજા રોગ થાય છે એવી રીતે આ રોગમાં જેમ તાવ આવે તો હું તરત નિષ્ણાત ડૉક્ટર પાસે અથવા જઈને દવા લઈ આવું છું. પણ જો મને સામાન્ય અથવા મધ્યમ પાંડુરોગ હશે અથવા એનિમિયા હશે તો મને પોતાને પણ એની બહુ ખ્યાલ નહીં આવે. એવું લાગશે કે મને થાક લાગે છે, હું વધારે કામ કર્યું એટલે થાક લાગે છે, અથવા શ્વાસ ચડે છે કારણ કે મેં ઝડપથી કામ કર્યું એટલે શ્વાસ ચડે છે. એના કારણે આપણે એના તરફ જેટલું એને ધ્યાન આપવું જોઈએ અથવા જે આ વસ્તુને જેટલી સિરિયસલી લેવી જોઈએ એ નથી લેતા. અને એના પ્રમાણે એની જો સારવાર ન થાય તો જેમ મેં આગળ કીધું એ પ્રમાણે એની તીવ્રતા હજી વધતી જતી હોય છે, અને એ બહુ ઘાતક પરિણામમાં પરિવર્તિત થઈ શકે છે. એટલા માટે આને આપણે એનાથી હવે સવાલ એવો થાય કે થાય કેમ? આપણે લક્ષણો જોયા, પાંડુરોગ વિશે જાણ્યું. પહેલાં એવું થાય કે આપણા શરીરમાં લોહ તત્વનું જો શોષણ ઓછું થાય અથવા એના પાચનમાં ઘટાડો થાય, એ એક એનું કારણ હોઈ શકે. લોહ તત્વના વિસર્જનમાં ઘટાડો થાય અથવા લોહ તત્વ વધારે માત્રામાં શરીરની બહાર નીકળી જાય. અમુક કન્ડિશન એવી હોય છે કે જેમાં આપણા રક્તકણો તૂટી જતા હોય છે, અને એને કારણે લોહ તત્વ આપણા શરીરમાંથી નીકળી જતું હોય છે. અમુક રોગ એવા છે કે જેનાથી કારણે આ થતું હોય છે.
બાળકો તરુણો છે, સગર્ભામાં છે, એમાં એની જરૂરિયાત વધારે થતી જાય છે. જેમ બાળક મોટું થાય અને એની જરૂરિયાત વધતી જાય, એનો વૃદ્ધિ અને વિકાસ થતો હોય, એવામાં એને વધારે લોહ તત્વની જરૂર પડતી હોય છે. એવી જ રીતે સગર્ભામાં છે, કારણ કે સગર્ભાવસ્થા જેમ જેમ આગળ વધે એમ અંદર બાળકનો પણ વિકાસ થતો હોય અને વધારે લોહ તત્વોની જરૂર પડે છે. ઘણી મહિલાઓને આ સમસ્યા હોય છે કે માસિક દરમિયાન વધારે લોહી વહી જતું હોય છે, જે એનિમિયામાં પરિણામે છે. અને ત્રીજું કૃમિની અસર. જો પેટમાં કૃમિ હશે તો આપણે જે પણ ખાઈએ છીએ, જે આપ સૌ જાણો છો, આપણા પોષક તત્વો અને ઇવન એ આ કૃમિઓ જ ખાતા હોય છે, જે આપણા શરીરને જે જરૂરી છે એ મળતું નથી. એવા પરિસ્થિતિમાં પણ એનિમિયા થઈ શકે છે. બીજું સિકલ સેલ થેલેસીમિયા જેવા વારસાગત રોગો હોય તો પ્રશ્ન થઈ શકે. અને કેન્સર, HIV, એઇડ્સ જેવા લાંબા ગાળાની બીમારી જે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટાડી દેતી હોય છે, અને એમાં પણ એનિમિયા થવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. હવે આમ તો સમસ્યાઓ ઘણી બધી છે, જેમ મેં આગળ કીધી એમ. જો મારામાં લોહીનું પ્રમાણ જ ઓછું હશે તો ઘણા બધા પ્રોબ્લેમ થશે. પણ સૌથી અગત્યનો એક આપણે જોઈએ કોમ્યુનિટીની દ્રષ્ટિએ, તો આપણી કાર્યશક્તિમાં ઘટાડો થાય. એટલે હું જેટલું કામ કરી શકીએ આપણે એટલું પૂરતું કામકાજ આપણે કરી શકીશું નહીં, જેના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થાય. કિશોરો અથવા શાળામાં જતા છોકરા છોકરીઓમાં ખાસ તો એકાગ્રતાનો અભાવ હોય, એટલે એના કારણે એમની શાળાકીય કારકિર્દી ઉપર સીધી અસર થતી હોય છે, અને એ એમના આવનાર જીવન ઉપર પણ સમસ્યા ઉપસ્થિત કરતી હોય છે. ભૂખ ઓછી લાગે એટલે એનાથી વધારે ખવાય નહીં, એટલે જે બાકીના પોષક તત્વો પણ મળવા જોઈએ એ પણ શરીરને ન મળે, એટલે એમનો ઓવરઓલ જે ગ્રોથ છે અથવા વિકાસ છે ઘટી જતો હોય છે. ગર્ભાવસ્થામાં પણ ગર્ભને જે પૂરતા પ્રમાણમાં જો ન મળે પોષક તત્વો અથવા આયન અથવા તો એની પણ અસરો થતી હોય છે. અને મેં આગળ ઓલરેડી વાત કરી છે કે રોગ પ્રતિકારક શક્તિમાં આનાથી ખામી ઉદ્ભવતી હોય છે, જેને કારણે ઘણા બધા રોગો થવાની સંભાવના રહેલી છે. હવે પ્રશ્ન એવો થાય કે લોહ તત્વ શેમાંથી મળે? કારણ કે જો મારે એનિમિયાથી મુક્ત રહેવું હોય તો મારે સંતુલિત ખોરાક લેવું પડે, ને એ પણ જાણવું પડે કે મને આ ક્યાંથી મળશે. તો એમાં અલગ અલગ પ્રકારના ખોરાકોમાંથી આ મળી શકે છે. જેમ શાકાહારી ખોરાકોમાં લીલા શાકભાજી છે, જેમ લીલી શાકભાજી બધી જ આવે, જેવા મેથી, ચોળી, મૂળાના પાંદડા, લીલા ચણા, એ ઉપરાંત ગાજર, દૂધી, લીલી ડુંગળી, કઠોળ, બધામાંથી જ આપણને લોહ તત્વ મળી શકે. ખાસ કરીને સોયાબીન, ચણા, મગ, મઠ, અને એ ફણગાવીને ખાવ તો હજી એનો વિશેષ ફાયદો રહેલો હોય છે. એ ઉપરાંત તલ છે, પૌવા છે, ખજૂર છે, બાજરી છે, આ બધા પણ લોહ તત્વથી ભરપૂર છે. એટલે આપણો જે રોજિંદો આહાર છે એમાં આમનો સમાવેશ જો કરવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે. એ ઉપરાંત જે લોકો માંસાહારી ખોરાક લે છે, એમાં લાલ માંસ છે, માછલી છે, કલેજી છે, એ દરેક પદાર્થમાં મળી શકે છે. હવે ઓવરઓલ એવું થયું છે કે કારણ કે આપણને જો પૂરતા પ્રમાણમાં આપણા રોજિંદા જીવનમાંથી જો પોષક તત્વો ન મળતા હોય તો એના માટે સરકારશ્રી તરફથી એક બીજું આપણને કાર્યક્રમ ચલાવવામાં આવે છે. એ છે ફોર્ટિફાઈડ ખાદ્ય વસ્તુઓનો વપરાશ, જેમાં આપણે જે રોજિંદો ખોરાક લઈએ છીએ અથવા જે પદાર્થો લઈએ છીએ એમાં આયન અને B12, ફોલિક એસિડ જેવા પોષક તત્વો ઉમેરીને આપણને આપવામાં આવે છે. જે આ પોષક તત્વો ઉમેરતી વખતે ફાધર એવી કાળજી લેવામાં આવે છે કે એના સ્વાદ, એનો રંગ માં કોઈ પણ ફેરફાર થતો નથી. એટલે આપણે જે રીતે નોર્મલ ખાતા હોઈએ એ રીતે ખાતા હોઈએ છીએ. અને અત્યારે જે ઉપસ્થિત ફોર્ટિફાઈ કરેલી ખાદ્ય વસ્તુઓ છે એમાં ડબલ ફોર્ટિફાઈડ મીઠું છે, ચોખા છે, ઘઉંનો લોટ છે, દૂધ છે અને તેલ છે. તો હવે આના વિશે આપણે થોડું જાણી લઈએ. ફૂડ ફોર્ટિફિકેશન શા માટે? તો એનો મુખ્ય હેતુ એ છે કે બાળકો અને પ્રજનનની મહિલાઓમાં જેમ આગળ આપણે ચર્ચા કરીએ એમ સૂક્ષ્મ અને પોષક તત્વોનું કુપોષણ દૂર કરવું હોય તો એક ઉપાય છે કે હું જે નોર્મલ ખોરાક લઉં છું પણ એમાં પણ કદાચ મને ખબર નથી કે પૂરતા પ્રમાણમાં મળ્યું કે ન મળ્યું, એની આપૂર્તિ પૂરી થાય એટલા માટે આ જો પદાર્થોમાં આપણે એને આ ઉમેરી દેવામાં આવે, આયન, B12, ફોલિક એસિડ જેવા પોષક તત્વો, તો એ નિશ્ચિત કરી શકાય કે એમ જેટલી જરૂરિયાત મહિલાઓ, બાળકો અને માં છે એટલા પોષક તત્વો એમને મળી રહે.
અત્યારે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં ડબલ ફોર્ટિફાઈડ મીઠું, ફોર્ટિફાઈડ ચોખા પણ મળી રહ્યા છે અને આપણે સૌએ એન્શ્યોર કરવું જોઈએ અથવા આપણા સમુદાયમાં બધાને આના વિશે ચર્ચા કરવી જોઈએ. સસ્તા અનાજની દુકાનોમાં આ ડબલ ફોર્ટિફાઈડ મીઠું, ડબલ ફોર્ટિફાઈડ ચોખા અવેલેબલ છે, ઇવન ફોર્ટિફાઈડ તેલ પણ અવેલેબલ છે. તો ત્યાંથી એનો ઉપયોગ અને વપરાશ વધારે કરવો જોઈએ. એ ઉપરાંત દૂધ અને ફોર્ટિફાઈડ ઘઉંનો લોટ જે આપણા આંગણવાડી કેન્દ્રોમાં પણ ઉપસ્થિત છે, અવેલેબલ છે. ધ્યાનમાં શું રાખવું જોઈએ? તો એક મહત્વ યાદ રાખવું જોઈએ કે શાકાહારી ખોરાકમાં જે લોતો તો મળે એમાંથી એના કરતાં માંસાહારી ખોરાકમાંથી ઝડપથી શોષણ થાય છે. તો હવે જો આપણે શાકાહારી આપણે ત્યાં વધારે શાકાહારી ખોરાક થાય છે. તો જો મારે શોષણ વધારવું હોય તો એની સાથે વિટામિન સીથી ભરપૂર એવા ફળો લેવા જોઈએ. લીંબુ, સંતરા, જામફળ, આમળા એ થોડા ખાવાથી શું થશે કે એ લોહ તત્વનું જે શોષણ છે શરીરમાં એ વધી જશે અને એનાથી એનિમિયાથી રોકી શકાય છે. અહીંયા હું એક ખાસ નોંધ કરવા જેવી બાબત કહી દઈશ કે આપણે યુઝ્યુઅલી જ્યારે ખાસ કરીને આંગણવાડી બહેનો માટે કહીશ કે આપણે જ્યારે લાભાર્થીને આ વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે એવું કહેવું જોઈએ કે કહેતા હોઈએ છીએ કે ખાટા પદાર્થો ખાવા જોઈએ અને એને સમજીને ઘણા બધા આપણા લાભાર્થીઓ ખાટા પદાર્થોમાં છાશનો ઉપયોગ કરતા હોઈએ. પણ અહીંયા આપણે ખાસ એ ક્લિયર કરવું જોઈએ કે ખાટા પદાર્થો એટલે ખાટા ફળો હોવા જોઈએ. છાશ એમાં લેવાય નહીં, કારણ કે છાશથી વિટામિન છાશથી એમાં લોહ તત્વનું શોષણ થશે નહીં. ઓન ધ કોન્ટ્રરી એમાં રહેલી કેલ્શિયમના હિસાબે થોડી એનો અંતરાશ થવાની શક્યતા રહેલી છે. એટલે એવા કેસમાં જ્યારે આપણે કાઉન્સેલિંગ કરીએ અથવા આપણે લાભાર્થીઓને આના વિશે ચર્ચા કરીએ તો આ ખાસ કહીએ કે ઘરે જે અવેલેબલ હોય, લીંબુ છે, સંતરા છે, આમળાની સિઝનમાં આમળા છે, એવું કોઈ પણ ખાટા ફળ હોય એ લેવા જોઈએ અને ન હોય તો વધારે પાણી લેવું જોઈએ, પણ છાશ લેવી ન જોઈએ. બીજું સૌથી અગત્યનું છે, આપણે ત્યાં ચા અને કોફીનું સેવનનું પ્રમાણ પણ વધારે હોય છે. જેમ આગળ કીધું એમ પૌષ્ટિક ખોરાકમાં મેં બધું કીધું એમ લીલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જોયું છે કે આપણા ઘરોમાં જ્યારે થેપલા બને કે એવું બને તો એની સાથે ચા ફરજિયાત હોય છે. આ ચામાં રહેલા તત્વો ફરી પાછું એની આયનને શોષણમાં અવરોધ ઊભો કરતા હોય છે. એનાથી એનિમિયાની સમસ્યા થાય. એટલે આપણે ખાઈએ છીએ એનિમિયા મૂલોતત્વથી ભરપૂર ખોરાક, પણ જો શોષણ નહીં થાય તો એનો મતલબ નહીં રહે. એટલે ભોજન પહેલાં અને પછી 2 થી 3 કલાક ચા કે કોફી લેવાનું ટાળવું જોઈએ. આનાથી ઉપરાંત જે અગત્યનું છે, જે આજે ઘરમાં અને નાનાથી લઈને મોટા દરેક ઘરમાં ફેમિલીમાં ઘર કરી ગયું છે, એ પડીકા છે. તમે જોયું છે કે આંગણવાડીમાં પણ આપણે ત્યાં આવતા બાળકોના હાથમાં એક પડીકું હશે. આપણે મારી આંગણવાડી બહેનોને ખાસ વિનંતી, આપણે આપણાથી શરૂઆત કરીએ અને આપણે એન્શ્યોર કરીએ કે આપણે ત્યાં આવતા બાળકો આ પડીકાનો ઉપયોગ રોકે. કારણ કે આ પડીકામાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે પેટ ભરાય છે પણ એમાં કશું મળતું નથી અને જો પોષક તત્વો નહીં મળે, હવે તમે એના પછી આપણે આંગણવાડી સેન્ટરમાં એને નાસ્તો આપીએ કે ખાવાનું આપીએ જે પોષણથી ભરપૂર હોય, પણ એનું પેટ ઓલરેડી પેલા પડીકા ખાવાથી ભરાયેલું છે. એટલે તમે નોંધ્યું હશે કે બાળકો ખાતા નથી અથવા લઈને થોડું જ ખાય છે. તો આ સમસ્યામાંથી નિવારણ આવી શકે. આપણે સમુદાયમાં આપણા લાભાર્થીઓને પણ આ વાત વિશે સજાગતા આપવી જોઈએ. આ પડીકા ફક્ત બાળકો માટે નહીં પણ મોટાઓ માટે પણ એટલા જ હાનિકારક છે અને એનો ઉપયોગ શક્ય એટલો ટાળવો જોઈએ. કારણ કે એની જગ્યાએ ઘણું બધું મળી શકે છે, એમ કે સિંગ છે, ચણા છે અથવા કોઈ પણ ફળ જે અવેલેબલ હોય એ ખાવામાં વાંધો નથી, પણ આ પડીકા ઉપર ધ્યાન રાખવું જોઈએ. અને હવે સમય પાક્યો છે, જો આપણે હજી મેં આગળ બતાવ્યા પ્રમાણે જો કુપોષણને રોકવું હશે અથવા એનિમિયાને રોકવું હશે તો જે આપણા સમાજમાં જે આ જે દૂષણો કહી શકાય એક પ્રકારના, એને દૂર કરવા માટેનો ભરપૂર પ્રયત્ન કરવો જોઈએ. હવે સરકારશ્રી તરફથી ઘણા બધા કાર્યક્રમ ચાલે છે એનિમિયાની મુક્તિ માટે. એમાં સૌથી મોટું અભિયાન જે ચાલે છે એનિમિયા મુક્ત ભારત, AMB ચાલી રહ્યું છે. અને જેમ અહીંયા આપણને બતાવ્યું છે એમ 6 માસથી લઈને 5 વર્ષના બાળકો, 5 થી 10 વર્ષના બાળકો, તરુણો 10 થી 19 વર્ષ, P&L એટલે સગર્ભા અને ધાત્રી માતાઓ અને પ્રજનન કાળ દરમિયાનની જીવનકાળની સ્ત્રીઓ, આ દરેક જૂથના લાભાર્થીઓ માટે એક અલગ અભિગમ છે. આને આપણે લાઈફ સાયકલ અભિગમ કહીએ છીએ કે જીવનચક્રમાં, કે જેથી જો શરૂઆત એને નાનપણથી જ આપણે ધ્યાન રાખીએ ને એને બાળકને એનિમિયાથી દૂર રાખીએ તો જ્યારે કિશોરાવસ્થામાં આવે અથવા કિશોરી બને એનિમિયાથી પીડાતી ન હોય. આ જ કિશોરી આગળ જઈને માતા બનવાની હોય છે
અને એ આવનાર બાળક પણ એનિમિયાગ્રસ્ત ન હોય, એટલે એ રીતે આપણે એનિમિયાને આપણા સમાજમાંથી દૂર કરી શકીએ. એના માટેના જે કાર્યક્રમમાં મુખ્ય સેવાઓ જે છે, જેથી કરીને એનિમિયા ન થાય, ખાસ કરીને 6 મહિનાથી 5 વર્ષના બાળકોમાં, એમાં દર અઠવાડિયે 2 વાર IFA સિરપ, આયર્ન ફોલિક એસિડ સિરપના આપવામાં આવે છે. આ આંગણવાડી કાર્યક્રમ બહેનો જાણો છો આપ, અને આશા બહેનો બંને મળીને આ કાર્ય કરતી હોય છે. જેવું બાળક 5 વર્ષનું થાય, કારણ કે શાળાએ જતું થાય, એટલે શાળામાં 5 થી 10 વર્ષના બાળકોને દર અઠવાડિયે બુધવારે આપણા જેમ રાજ્યમાં આપણે નક્કી કર્યું છે એમ આપવામાં આવે છે. સાથે સાથે વર્ષમાં 2 વાર કૃમિનાશક દવા તો આપવામાં જ આવે છે. એના જે રાઉન્ડ હોય છે ફેબ્રુઆરી માસ અને ઓગસ્ટ માસ દરમિયાન, જેથી કરીને બાળકોમાં કદાચ જો કૃમિનું ઇન્ફેક્શન લાગેલું હોય તો એને પણ દૂર કરી શકાય, અને જેથી કરીને આ પોષક તત્વોનું શોષણ આપણે સુધારી શકાય. એવી જ રીતે 10 થી 19 વર્ષ માટે દર અઠવાડિયે ગોળી આપવામાં આવે છે. સગર્ભા અને ધાત્રી બહેનોને ખાસ ANM દ્વારા મમતા દિવસ દરમિયાન જ્યારે એમનું તપાસ કરવામાં આવે સગર્ભાવસ્થા દરમિયાન, ત્યારે આયર્ન ફોલિક એસિડની અને કેલ્શિયમની ગોળીઓ આપવામાં આવતી હોય છે. ખાસ આપણે ધ્યાન રાખવું પડે કે એનું સેવન નિયમિત થાય, કારણ કે આપણે સેવા તો આપીએ છીએ, પણ એ સેવાનો લાભ જો વ્યવસ્થિત રીતે લાભાર્થી લેશે તો એનો જરૂરથી એનો ઉપયોગ થશે. એમાં પણ જો સગર્ભા એનિમિક હશે અથવા એનિમિયાથી પીડાતી હશે તો એને દિવસમાં 2 ગોળી લેવાની હોય છે. બાકી સગર્ભાના 4થા મહિનાથી લઈને પૂરી સગર્ભા મહિના અને બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી 1 આયર્નની ગોળી લેવાની હોય છે. અને એવી જ રીતે જે સગર્ભા નથી પણ પ્રજનન કાળ ધરાવતી સ્ત્રીઓ છે, એમને પણ દર અઠવાડિયે 1 ગોળી લેવી જોઈએ છે. આનું વિતરણ પણ મમતા સેશન દરમિયાન કરવામાં આવતું હોય છે. એટલે લાભાર્થીઓને ખાસ વિનંતી કે આનો ઉપયોગ કરે, અને એ જે સેવાઓ મળે છે, એ જે ગોળીઓ મળે છે, એ આપણે સુનિશ્ચિત કરીએ કે આપણે લઈએ, જેથી કરીને આપણે આ એનિમિયા જેવા જે આપણા હાથમાં છે, જેની રોકથામ શક્ય છે અથવા એને આપણામાંથી દૂર કરી શકીએ. તો આ એના પ્રયત્નો છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સાઠે સાહેબે ખૂબ સરસ વાત કરી, આપણને એનિમિયા વિશે માહિતગાર કર્યા. એનિમિયા કેવી રીતે થાય, લક્ષણો શું હોય છે, આપણે કેવી રીતે નક્કી કરી શકીએ. હું આપ સૌને એ માહિતી ઉપયોગી થશે જ. સાઠે સાહેબને ફરીથી વિનંતી કરું છું કે પોષણ બી અને પઢાઈ બી પણ આ વખતની આપણી એક થીમ છે, અને એનિમિયા વિશે જેમ વાત કરી એમ પોષણ બી પઢાઈ બી વિશે પણ એક થીમ વિશે થોડી વાત કરશે. બિલકુલ મહેશભાઈ, પણ આપણે જેમ પોષણ ઉપર ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. તમે જોયું છે પોષણ માહ દરમિયાન ખાલી ICDS અથવા WCD ડિપાર્ટમેન્ટ કે હેલ્થ ડિપાર્ટમેન્ટની પણ ઘણા બધા કામ કરતા હોય છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પણ કામ કરતા હોય છે. પ્રશ્ન એવો થાય કે પોષણ માટે પઢાઈ કેમ અથવા શિક્ષણ કેમ જરૂરી છે. એ શિક્ષણ એટલા માટે જરૂરી છે કારણ કે શિક્ષણ જેમ આપણે આંગણવાડીમાં આપણે સેવાઓ આપીએ છીએ અને બાળકોને પ્રી સ્કૂલ એજ્યુકેશનમાં આપીએ છીએ, તો એમાં આપણે એમને સારી ટેવો શીખવાડતા હોઈએ છીએ, જેમ હેન્ડ વોશ, સ્વચ્છતા કેવી જાળવવી, કેમ જરૂરી છે. અને આ બધી આપણા બિહેવિયરલ ચેન્જનો પ્રકાર છે. એટલે આપણી ટેવો ત્યાંથી શરૂઆત થતી હોય છે. જો બાળકને પહેલેથી જ આ રીતે જો શિક્ષિત કરવામાં આવશે આ બધી બાબતોથી, તો જ્યારે મોટા થશે તો ઓટોમેટિક દરેક વસ્તુ આની સમજ હશે અને એનું મહત્ત્વ એમને સહેલાઈથી સમજાશે. એવી જ રીતે મોટા કિશોરો માટે પણ ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. જેમ કે એક આપણા ICDS દ્વારા પૂર્ણ કાર્યક્રમ પણ કરવામાં આવે છે. એનો હેતુ જ એ છે કે શાળાએ ન જતી કિશોરીઓને એમને કોઈ સ્કિલ ડેવલપ કરીને, એમને પગભર કરીને અથવા એ થોડી સુશિક્ષિત કરીને એ એન્શ્યોર કરી શકાય કે જીવન નિર્વાહ માટે જે જરૂરી દરેક વસ્તુ મળી રહે. અને જો જ્ઞાન હશે તો મને ખબર પડશે કે મારે શું ખાવું, શું ન ખાવું, શું કાળજી લેવી, શું ન કાળજી લેવી. એટલા માટે ખાલી આપણે પોષણની વાત કરીશું અને જો શિક્ષણ ઉપર ધ્યાન નહીં આપીએ તો મને એવું લાગે છે કે એના જે પૂરતા પરિણામો છે એ આપણને મળશે નહીં. એટલે જીવનના દરેક સ્તરે આ શિક્ષણનું મહત્ત્વ છે. એટલે જ મેં આંગણવાડીના આવતા બાળકોથી શરૂઆત આપણે જો કરીએ તો આગળ જતાં એના ઘણા સારા પરિણામો આવે એવું મહેશભાઈ મને લાગે છે. થેન્ક યુ. ખૂબ સરસ. પોષણનું સાથે સાથે શિક્ષણનું પણ ખૂબ મહત્ત્વ છે, અને એટલા જ માટે આ વખતે એક થીમ પણ એ રાખવામાં આવી છે. એનિમિયા અને પોષણ બી પઢાઈ બી બંને થીમ વિશે આપણે ચર્ચા કરી. અને પોષણ અભિયાન જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ પ્રોગ્રામનું મહત્ત્વ જે છે કે દરેક બાબતમાં વર્તન પરિવર્તન ખૂબ જ અગત્યની વાત છે. જેમ એનિમિયા વિશે ચર્ચા કરતી વખતે આહાર વિહારની આદતોમાં આપણને જણાવવામાં આવ્યું કે જમવાના અમુક સમય પહેલાં અમુક સમય બાદ આપણે ચા કોફીનું સેવન ના કરવું જોઈએ. તો આહાર વિહારની કેટલીક આદતો જે છે
એ વર્તન પરિવર્તન આપણે લાવવું જોઈશે અને પોષણ માહની તમામ થીમમાં કંઈક ને કંઈક મેસેજ જે છે કે જે આપણે વર્તન પરિવર્તનમાં અમલીકરણ કરવું પડશે. હવે પછીની જે 2 થીમ છે, વૃદ્ધિ દેખરેખ. દર મહિને આપણે બાળકોનું તમામ આંગણવાડીમાં આવતા બાળકોનું વજન ને ઊંચાઈ કરીએ છીએ અને વૃદ્ધિ દેખરેખ માપીએ છીએ. તો ગ્રોથ મોનિટરિંગ અને કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ આ બંને મુદ્દાઓ વિશે વાત કરવા માટે હવે હું મોસમીબેનને વિનંતી કરું છું કે તેઓ ગ્રોથ મોનિટરિંગ અને કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ વિશે આપણને વાત કરશે. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. આપણે અનિમિયા અને પોષણ બી પઢાઈ બી વિશે બહુ સારી જાણકારી મેળવી. હવે આપણે વાત કરીએ વૃદ્ધિ અને દેખરેખની. વૃદ્ધિ દેખરેખ એટલે શું છે કે ગ્રોથ મોનિટરિંગ ઓફ ચિલ્ડ્રન. સ્પેસિફિકલી બાળકો માટે આપણે કેમ વૃદ્ધિ દેખરેખની જરૂરી છે? તો વૃદ્ધિ એટલે શું છે કે બાળકના વજન અને ઊંચાઈની મપાઈ, એ વૃદ્ધિ છે, દેટ ઇઝ ડેવલપમેન્ટ. સેકન્ડ ઇઝ વિકાસ, કે ડેવલપમેન્ટ આપણે શેના માટે જરૂર છે? વિકાસ એમનો ભૌતિક અને ભાવનાત્મક એમનો વિકાસ પણ થવો જોઈએ. સાથે અગર હવે આપણે વાત કરીએ તો ક્યારથી આપણે વૃદ્ધિની દેખરેખ કરવી જરૂરી છે? તો વૃદ્ધિની દેખરેખ બાળક જન્મે ત્યારથી આપણે શરૂઆત કરીએ છીએ. જન્મે ત્યારે બાળકનું વજન આપણે જાણીએ છીએ કે 2.5 કિલોથી વધારે જ આપણે હોવું જોઈએ. ત્યારથી લઈને બાળક 2 વર્ષ સુધીનું થાય યા 6 વર્ષ સુધી આપણે બાળકની વૃદ્ધિની દેખરેખ કરવી જોઈએ. વૃદ્ધિ દેખરેખના ઘણા બધા અગત્યના પગલાં છે. જેમ કે આપણે આંગણવાડીમાં બાળ તુલા દિવસ ઉજવીએ છીએ, જે દિવસે બાળકનું વજન અને ઊંચાઈ કરવામાં આવે છે અને તેની એન્ટ્રી પણ આપણે પોષણ ટ્રેકરમાં કરીએ છીએ. એ એન્ટ્રી દરમિયાન જે આપણે પોષણ ટ્રેકરમાં એન્ટ્રી કરીએ છીએ તો જે વજન અને ઊંચાઈ, ખાસ કરીને જ્યારે ઊંચાઈ લઈએ છીએ તે વખતે આપણે લોકોએ શું પગલાં ધ્યાન રાખવાના છે? તો આપણે ઊંચાઈ લેતી વખતે ખાસ કરીને બાળકોનું પગ સીધા હોવા જોઈએ, માથું એમનું જે ઇન્ફેન્ટોમીટર છે એની પર હોવું જોઈએ. એ વસ્તુઓ પર આપણે ધ્યાન આપીએ છીએ. વૃદ્ધિ શા માટે જરૂરી છે? કારણ કે આપણે બાળકને જે સમયે 6 માસથી વધારે બાળકો હોય તેમના પોષણ અને ઉર્જા, જેમ કે આપણે અનિમિયામાં પણ વાત કરી કે વિવિધ પ્રકારના આહાર, તેની પણ જરૂરિયાત છે. સાથે સાથે જ્યારે બાળકને વૃદ્ધિ મોનિટરિંગ કરીએ છીએ તો એ સમયે આપણે બાળકનું વિકાસમાં વજન અને ઊંચાઈ કરીને તેમનું માપીએ છીએ કે એમની કેટલું એમનું ડેવલપમેન્ટ છે એ થયું છે. સો જે 6 વર્ષથી 2 વર્ષના બાળકો છે તેમના બાળકોને સ્તનપાન અને પૂરક પોષણ પણ મળી રહે તેનું પણ આપણે ધ્યાન રાખીએ છીએ, કારણ કે વૃદ્ધિ અને વિકાસનો એ પણ એક બહુ અગત્યનો પગલાં છે. સાથે હવે આપણે અગર વૃદ્ધિની માપણની વાત કરીએ તો શરીરની વૃદ્ધિ માપણીને તેના અલગ અલગ ઉપયોગો છે કે જેમ કે શારીરિક વૃદ્ધિ થાય છે, તેની માનસિક વૃદ્ધિ થાય છે, તો એ પણ આપણે જરૂરી છે. જે આપણું ગ્રોથ મોનિટરિંગ કરીએ છીએ આંગણવાડી કેન્દ્ર પર, તો આંગણવાડી કેન્દ્ર પર જે કાર્યકર બહેનો આપણું જ્યારે વજન અને ઊંચાઈ બાળકોનું કરીએ છીએ ત્યારે ખાસ કરીને જે નાની નાની વસ્તુઓ છે, જ્યારે આપણે એમનું સોલ્ટર સ્કેલ પર આપણે વજન કરીએ તે વખતે 0 પર સેટ છે કે નહીં એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. તો હવે 0 પર સેટ, એક બાળકનું કર્યા પછી બીજા બાળકનું આપણે કરીએ છીએ તો એ 0 સેટ કરવાનું આપણે કરતા નથી. તો એ જે નાની વસ્તુ છે એ આપણી ખાસ ગ્રોથ મોનિટરિંગમાં આપણે કરવી જરૂરી છે. ઘણી જગ્યાએ આપણે એવું જોવા મળે છે કે મમતા દિવસની સાથે જ આપણે વજન ઊંચાઈ બાળકનું કરતા હોઈએ છીએ. એ વખતે પણ જે વખતે બાળકની ઊંચાઈ અને વજન કરીએ ત્યારે એક તો સોલ્ટરની વાતી સાથે ઇન્ફેન્ટોમીટર ઉપર પણ આપણે બાળકને મૂકીએ એ વખતે પણ અમુક નાના પગલાઓ આપણે ખાસ ધ્યાન રાખવા જોઈએ કે જે ઊંચાઈ વખતે બાળકનું માથું છે, પગ છે એ સીધા હોય, અને અગર સ્ટેડિયોમીટર યુઝ કરીએ છીએ તો એ પાછળ અડેલા હોવા જોઈએ, અને વજનમાં પણ મિનિમમ કપડાં એમને પહેરેલા હોવા જોઈએ સોલ્ટર પર, સો દેટ આપણે એને વજન વ્યવસ્થિત કરી શકીએ. એ બાદ આપણે એન્ટ્રીમાં પણ જે વખતે એન્ટ્રી પોઈન્ટમાં પણ અગર ફરક હોય તો એન્ટ્રી પણ આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ, એટલે એરર્સ આપણી ઓછી થશે. સાથે અગર હું વાત કરું તો જે મમતા દિવસ પર આશા વર્કર, આંગણવાડી વર્કર ત્રણેય સાથે મળીને આની એન્ટ્રી કરે છે, તથા આપણને ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે કે વેરિએશન જોવા મળે છે એન્ટ્રી વખતે, કે સ્ટન્ટિંગ વસ્તુ જાય છે, વેસ્ટિંગ ઘટતું જાય છે, અંડરવેટમાં ફરક છે. પણ આ ત્રણેય વસ્તુઓની સાચી એન્ટ્રી કરવી બાળકો માટે ખૂબ જ અગત્યની છે, કારણ કે એ જ આગળનું એમનું જે વૃદ્ધિ છે એના પર ફોકસ કરે છે. એટલે આ જે 3 વસ્તુ છે, સાચી એન્ટ્રી કરવી ખૂબ જરૂરી છે. અલગ અલગ આપણા સાધનો છે આંગણવાડી કેન્દ્ર પર, અને ઘણી જગ્યાએ આંગણવાડી વર્કરને અત્યારે એની પણ તકલીફો છે કે ભાઈ અમારી પાસે સાચા સાધનો નથી અથવા વ્યવસ્થિત નથી, જેના લીધે આપણે અત્યારે વજન ઊંચાઈ કરી શકીએ. પણ સાથે અગર નથી તો અમુક જગ્યાએ મમતા દિવસ પર PHC સેન્ટર પરથી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાવીએ છીએ અને વજન ઊંચાઈ કરીએ છીએ. તો મારી દરેક આંગણવાડી
કાર્યકર બહેનોને એક રિક્વેસ્ટ છે કે તમે જ્યારે પણ વજન ઊંચાઈ કરો ત્યારે એની સાચી નોંધણી કરો, અને નોંધણી કર્યા પછી પ્લોટિંગ, જે ગ્રાફમાં પ્લોટિંગ કરો છો કે આપણું લાલમાં છે, પીળામાં છે, અથવા ગ્રીનમાં છે, નોર્મલ બચ્ચું છે, તો પ્રોપર એમને પ્લોટિંગ કરીને આપણે એમને એન્ટ્રી બતાવીએ. કારણ કે અગર એ સાચી એન્ટ્રી હશે તો જ આપણે એમનો વૃદ્ધિ અને વિકાસ જોઈ શકશું, અને એના કારણે જે કુપોષણનું પ્રમાણ આપણું ગુજરાતનું છે એ પણ કાફી વધતું જાય છે. પણ સાચી એન્ટ્રી કરીશું તો એમાં પણ આપણને ઘટાડો જોવા મળી શકે છે. સાથે અગર ગ્રોથ મોનિટરિંગમાં એક તો દેખરેખની વાત સાથે ચર્ચા અને પરામર્શ પણ ખૂબ જ જરૂરી છે. જે માતાઓના બાળકો લાલ પટ્ટામાં અથવા પીળા પટ્ટાઓમાં છે અને ઇવન ગ્રીન પટ્ટામાં છે, એને પણ આપણે પરામર્શ આપવું ખૂબ વધારે જરૂરી છે કે તે સમયે એ લોકોએ શું કાળજી લેવી છે. અગર લાલ પટ્ટામાં છે તો બાળકોને સીધું આપણે NRC કે CMTCમાં રિફર કરવાનું છે. NRCમાં ખાસ કરીને તાકી એને જે થેરાપ્યુટિક પણ આપણે મળવાનું છે એ પણ એને મળે. સાથે રેફર કર્યા પછી 14 દિવસનું જે સ્ટે છે એ આંગણવાડી વર્કર, આશા વર્કર સમજાવીને એમને ત્યાં રોકાડે કે ભાઈ તમે રહો, કારણ કે તમારું બાળક પાછું પીળામાંથી લાલમાં ન આવી જવું જોઈએ. અને અગર કમ્યુનિટી બેઝમાં જોઈએ તો આપણું THRનો ઉપયોગ છે એ પણ વ્યવસ્થિત કરવો જોઈએ, જેનાથી વિવિધ વાનગીઓ બની શકે છે. અને બાળકોને નિયમિત આંગણવાડી પર મોકલો, જેથી એ લોકોનું વૃદ્ધિ મોનિટરિંગ જે છે એ ટાઈમલી થઈ રહે, અને દર મહિનેના એક દિવસ જે આપણે બાલ તુલા કહીએ છીએ એ વખતે એમનું પ્રોપર દેખરેખ ગ્રોથ મોનિટરિંગ થઈ શકે. હવે અગર હું વાત કરું સાથે, તો આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ, જે આપણે ઉપરી આહાર કહીએ છીએ. ઉપરી આહાર એટલે આપણા 4 અગત્યના પગલાં છે. જ્યારે બાળક જન્મે ત્યારથી લઈને આપણે 4 પગથિયાં આપણે પોષણની દ્રષ્ટિએ આપણે બાળકને ધ્યાન રાખવાના હોય છે. એક તો પહેલું આપણું છે કે તમે તાત્કાલિક બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ માતાએ બાળકને, સ્તનપાન આપવું જોઈએ, જે આપણે કોલેસ્ટ્રોમ ફીડિંગ કહીએ છીએ. પહેલું માતાનું દૂધ એ આપણે બાળકને તરત આપવાનું છે, એટલે પહેલી એ વાત થઈ ગઈ. બીજું સાથે આપણે કહીએ છીએ કે 6 મહિના સુધી અને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ 2 વર્ષ સુધી બાળકને આપણે ચાલુ રાખવું જોઈએ. ફ્રીક્વન્સી ઓછી થઈ શકે છે, પણ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપણે આપવાનું છે. ત્રીજી વસ્તુ છે આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ, જે એને ઉપરી આહાર કહીએ છીએ આપણે. ઉપરી આહાર એટલે 6 મહિના પછી પૂરક પોષણની શરૂઆત, અથવા 6 મહિના પછી ઉપરના ખાવાની શરૂઆત. એટલે આપણે ઉપરનું ખાવાનું બાળકના 6 મહિના પૂરા થયા પછી જ, જે આપણે 180 દિવસ કહીએ છીએ, બાળક જન્મે ત્યારથી લઈને 6 મહિના પછી જ આપણે એને ખાવાનું કે ઉપરનું કોઈ પણ ખાવાનું આપણે એને આપવાનું છે. ચોથું જે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ સાથે કીધું, એક તો કોલેસ્ટ્રોમ થઈ ગયું, અને કોઈ પણ પ્રકારનું પાણી અથવા મધનું પાણી, ગોળનું પાણી આપણે બાળકને આપવાનું હોતું નથી. હવે ઉપરી આહારમાં આપણે શું ધ્યાન રાખવાનું છે? ઘણી બધી માનસિકતાઓ એવી છે કે આપણે ગોળનું પાણી, રાબનું પાણી અથવા મગનું પાણી એ પીવડાવવાનું શરૂ કરીએ છીએ, પણ એ પાણીમાં કોઈ જ પ્રકારના પોષક તત્વો મળતા નથી. આપણે આપવાનું છે બાળકને ખાસ કરીને જે અર્ધઘટન, જેને કહીએ કે અડધું મસળેલું આખું થોડું, કે જેનાથી એ સીધું એ ગળી શકે અથવા મસળીને આપવાનું છે. પણ હવે જે મગ છે તો મગનું પાણી નહીં, પણ મગ થોડા વધારે બફાઈને સ્મેશ કરીને આપણે આપવાના છે. જે બાળકોને વિવિધ પ્રકારના ખાદ્ય જૂથોનો પણ એમાં સમાવેશ કરવાનો છે. જેમ કે આપણે 10 પ્રકારના ખાદ્ય જૂથો હોય છે, એમાંથી જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અનાજ છે, કંદમૂળ છે, અગર નોનવેજ ખાતા હોય તો માંસ, મરઘી, ઈંડા છે, દૂધ છે, મિલ્ક, દૂધ ને દૂધની બનાવટો છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, વિટામિન A રિચ ફૂડ્સ છે, જે આપણે યલો ઓરેન્જ કલરના કહીએ, લીલા પાંદડાવાળા અન્ય શાકભાજીઓ છે, ફળ છે. આ બધાનું આપણે જ્યારે બાળક માટે ઉપરી આહાર બનાવીએ ત્યારે આ બધી વસ્તુઓનો સમાવેશ થાય, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ બધા ફૂડ ગ્રુપ્સ જે છે એ કંઈક ને કંઈક આપણા બોડીને પોષક તત્વ, અમુક રીતની એનર્જી, જે વૃદ્ધિ અને વિકાસની વાત કરી એમાં પોષણ પણ ખૂબ અગત્યનો છે. આ બધા ફૂડ ગ્રુપ્સ જે આપણા છે, વિવિધ ખાદ્ય પદાર્થો, એ બધામાંથી આપણને કશાકમાંથી એનર્જી, પ્રોટીન, જે વૃદ્ધિ વિકાસવાળી છે, વિટામિન્સ, મિનરલ્સ, ખનિજો જેને કહીએ છીએ, એ બધું જ આપણને મળે છે. અને એ બાળકોના ડેવલપમેન્ટ માટે, અમુક એમના જે બોડી પાર્ટ્સ છે એના ડેવલપમેન્ટ માટે ખાસ અગત્યના છે. એટલે આ ફૂડ ગ્રુપનો સમાવેશ આપણા ઉપરી આહારમાં બાળકો માટે થાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે અગર જોઈએ તો કેટલા ફૂડ ગ્રુપ્સ આપણે ઉમેરવાના જોઈએ, તો મિનિમમ 5. આપણા 10 ફૂડ ગ્રુપમાંથી 5 ફૂડ ગ્રુપ્સ જ્યારે બાળકનું ખાવાનું બનાવીએ. હવે ખીચડી છે તો ખીચડીમાં તમે સફરજન નાખી શકાય છે, વિવિધ પ્રકારના કઠોળ નાખી શકાય છે, સાથે આપણે એમાં દૂધ, દહીં, છાશ, ઘી તો ઉમેરી જ શકીએ છીએ. એટલે આવી હેલ્ધી રેસિપીઝ જે આપણે કહીએ કે એકદમ
જે સ્વસ્થ બાળક માટે આપણે જે ખવડાવવાનું છે, જેનાથી એની વૃદ્ધિ વિકાસ પણ થાય અને ઉપરી આહારમાં આ બધી જ વસ્તુઓ ખૂબ અગત્યની છે. હવે 5 જે ફૂડ ગ્રુપ્સ કીધા, એ 5 ફૂડ ગ્રુપ્સ કોઈ પણ હોઈ શકે છે. જરૂરી નથી કે તમે આ જ ફૂડ ગ્રુપ વાપરવા, પણ એની સાથે સાથે એક વસ્તુ છે કે જે આપણે સ્તનપાન, ઘણી બધી જગ્યાએ માનસિકતા એવી છે કે ઉપરી આહાર શરૂ કરીએ એટલે આપણે સ્તનપાન આપવાનું બંધ કરી દઈએ છીએ, માતાનું દૂધ નથી આપતા. પણ માતાના દૂધમાં ઘણા બધા પોષક તત્વો છે, એટલે જ કહીએ છીએ કે 2 વર્ષ સુધી સ્તનપાન પણ ચાલુ રાખવાનું છે. એટલે જ્યારે 6 મહિનાનું થઈ જાય બાળક, તો સ્તનપાન બંધ કરવાનું નથી. બાળકને આપણે ફ્રીક્વન્સી આપણા સ્તનપાનની ઘટી શકે છે, પણ રાત્રે, દિવસે, બપોરે મિનિમમ 5 થી 6 વાર તો આપણે બાળકને સ્તનપાન કરાવવાનું જ છે ઉપરી આહાર સાથે. હવે ઉપરી આહાર સાથે બીજું એ છે કે કેટલું આપવાનું, આપણે બાળકને કેટલી ક્વોન્ટિટીમાં આપણે ખવડાવવું જોઈએ. તો અગર બાળક 6 થી 8 મહિનાનું છે તો દિવસમાં 2 વખત આપણે એમને અડધી વાડકી જેટલું ખવડાવવાનું છે, અને એ પણ અર્ધઘટ મસળીને. એવું નહીં કે આખું આપી દીધું અથવા પાણી આપી દીધું, એવા પ્રકારનો ખોરાક આપવાનો નથી, કારણ કે એ પાણીમાં કોઈ પણ જાતના પોષક તત્વ સામેલ નથી. સાથે અગર 6 થી 11 મહિના માટેની વાત કરીએ તો એમને 3 વખત આપવાનું છે અડધી વાડકી જેટલું, અને 12 થી 24 મહિના માટેના બાળકો માટે દિવસમાં 3 વખત 3 વાડકી આપવાનું છે. હવે આ 3 વાડકી આપવાનો કન્સેપ્ટ પણ એ છે કે બાળક એક સામટું સાથે સાથે દૂધ પણ પીવે છે તમારું, અને સ્તનપાન આપવાનું છે, તો આ ક્વોન્ટિટી એક સામટું નહીં તો થોડી વાર પછી તમે એને આપી શકો છો. પણ હવે એના માટે પણ ઘણી બધી વસ્તુઓ આપણે ધ્યાન રાખવાની હોય છે. તો કઈ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે? એક તો વાડકી અને એ આપણે ઢાંકીને રાખવું જોઈએ, ચોખ્ખા વાસણમાં આપણે બનાવવું જોઈએ. અગર બાળકને થોડી વાર પછી ખવડાવવાનું છે તો એ ઢાંકીને રાખવું જોઈએ, તાકી એની ઉપર કંઈ બીજું આવી ન જાય અને બાળકને એ જ વસ્તુથી આપણે ન ખવડાવીએ. સાથે ચમચી અને વાડકી જેમાં ખાવાનું બનાવ્યું છે, કાઢ્યું છે, એ પણ ચોખ્ખા વાસણોમાં કાઢવાનું અને સમયાંતરે એને ધોઈ નાખવું જોઈએ. બોટલ ફીડિંગ અથવા બીજી કોઈ પણ વસ્તુથી, ચમચીથી એને ખવડાવવાનું નથી. વાડકીમાં લઈને ખાવાનું, પછી જ એને આપણે ચમચીથી આપવાનું છે. તો આ જેટલી પણ વસ્તુઓ છે, મારા તમામ કાર્યકર બહેનોને મારી વિનંતી છે કે આ વૃદ્ધિ દેખરેખ અને એની સાથે ઉપરી આહાર, એ બંને વસ્તુનું પરામર્શ એક રેગ્યુલરલી, ટાઈમલી તમારા લાભાર્થીઓને, ધાત્રી માતાને, સગર્ભા માતાને આપવું ખૂબ જરૂરી છે, તાકી એનું ઇમ્પ્રુવમેન્ટ થાય અને એ લોકોના બિહેવિયરમાં પણ ચેન્જ આવી શકે છે. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ મહેશભાઈ. મોસમીબેને આપણને બાળકોની વૃદ્ધિના દેખરેખ માટેની ખૂબ સરસ વાત કરી. સાથે સાથે તેમણે ઉપરી આહાર વિશેની વાત કરી અને તમામ પ્રકારના ફૂડ ગ્રુપ અથવા તો સમતોલ આહાર બાળકને આપણે કેવી રીતે આપી શકીએ તે વિશે પણ આપણને સમજ આપી. હું આગળ વાત કરું તો આ વખતે આપણે 7મો પોષણ માસ ઉજવી રહ્યા છીએ અને અત્યાર સુધીના 6 પોષણ માસ અને પોષણ પખવાડામાં 100 કરોડ કરતાં વધારે પ્રવૃત્તિઓ આખા દેશભરમાં થઈ ગઈ છે. અને આ વર્ષે પણ આ ઝુંબેશ ચાલુ છે અને 7મા પોષણ માહમાં પણ આપણને વિવિધ થીમ સાથે આપણે પ્રવૃત્તિઓ દરેક જિલ્લામાં કરી રહ્યા છીએ. આપ પણ એના સાક્ષી છો. હવે 5મી અને અગત્યની થીમ છે, છેલ્લા કેટલાક વર્ષોથી એક શબ્દ પ્રચલિત થઈ રહ્યો છે, ગુડ ગવર્નન્સ, સુશાસન. અને ગુડ ગવર્નન્સમાં ટેકનોલોજીના ઉપયોગ સાથે આપણે સુશાસન અથવા તો બેટર ગવર્નન્સ કેવી રીતે કરી શકીએ એનો એક થીમ આ વર્ષે આ પોષણ માહમાં લેવામાં આવી છે. અને આ થીમ વિશે વાત કરવા માટે હવે હું વિનયભાઈ તિવારીને વિનંતી કરીશ કે તેઓ આપણને બેટર ગવર્નન્સ અથવા તો ગુડ ગવર્નન્સ માટે ટેકનોલોજીના ઉપયોગમાં ICDS આપણે કેવી રીતે કરી રહ્યા છીએ એના વિશે આપણને વાત કરશે. વિનયભાઈ. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. મને લાગ્યું કે 5મો મુદ્દો છે એટલે ગંભીર થશે કે નહીં, પણ તમે જેમ પ્રમાણે કીધું એટલે વધુ ગંભીર એ મુદ્દો બની ગયું છે. કેમ કે અગાઉ જે 6 પોષણ માહ થયા, આમાં આ ટેકનોલોજી રિલેટેડ કોઈ મુદ્દો હતો નહીં, પણ ટેકનોલોજીથી બધું ચાલતું હતું. પણ આ વખતે ટેકનોલોજી એક મહત્વપૂર્ણ મુદ્દા તરીકે અને થીમ પ્રમાણે એમાં લેવામાં આવ્યું છે અને એમાં એ મુદ્દા લેવામાં આવે છે. હવે આપણે જો વાત કરીએ તો એક શબ્દ જે ઓલરેડી મહેશભાઈએ કીધું કે ગુડ ગવર્નન્સ. તો ગુડ ગવર્નન્સ એટલે શું હોય? ગુડ ગવર્નન્સ તો એ નીતિ આયોગે એમાં કીધું છે કે ગુડ ગવર્નન્સ એટલે શું હોય. તો આપણે જે કહીએ આમાં રિસ્પોન્સિબિલિટી એટલે કહીએ કે જવાબદેહિતા, પછી ટ્રાન્સપેરન્સી તો આપણે કહીએ પારદર્શિતા, સેન્સિટિવિટી ઇટ મીન્સ થયું કે સંવેદનશીલતા, અને એફિશિયન્સી મીન્સ કે ઝડપથી એ થઈ જાય અને એ સ્પીડી થાય. એ નીતિ આયોગ દ્વારા 4 મુખ્ય એક ગુડ ગવર્નન્સના મુદ્દા નક્કી કરવામાં આવે છે કે જો પણ કોઈ પણ સિસ્ટમ બને તો આમાં આ મિનિમમ 4 વસ્તુ હોવી જોઈએ, જેથી જે સિસ્ટમ ચાલુ છે એના આઉટપુટ વધારે અને વધારે આપણે બધાને મળે.
તો એ ધ્યાને લઈ ગુજરાત સરકાર મહિલા અને બાલ વિકાસમાં ICDS તરફથી અમુક ન્યૂ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે. જે ઇનિશિયેટિવની આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલાં અગત્યની હું કહું કે જે EHRMS અમુક લોકો આ ઓળખે છે, આંગણવાડી વર્કર અને તેડાગરની જે વાત કર્યો તો એ ખબર છે. હું એ પણ માનું છું કે આ જે પ્રોગ્રામ છે એ બધા લોકો પણ જોતા હશે. જે વધારે લોકો આ જોશે તો એમને પણ ખબર થશે કે આ વસ્તુઓ શું છે અને આપણે કઈ રીતે એમાં જોડાઈ શકીએ, એમાંથી એમ બધાને ફાયદો મળશે. તો EHRMS એક થયું. બીજું થયું એક પુષ્ટિ આપણે કહીએ છીએ. ત્રીજું છે એક નીતા નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશન અને ચોથી અને એ રિસેન્ટલી લોન્ચ થયું છે અને રોલ આઉટ થયું છે AVT આંગણવાડી વિઝિટ ટ્રેકર. એ બધા એક આપણે કહીએ તો એક ચહુમુખી વિકાસ ટાઈપનું છે જેમાંથી સિસ્ટમની પરફોર્મન્સ અને આઉટપુટ કઈ રીતે વધી શકે અને મેજર કરી શકીએ એ બધા આમાં સમાવેશ કરવામાં આવે છે. અને જે ગુડ ગવર્નન્સના જે 4 પાયાઓ આપણે કહીએ જે નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવે છે એમાં બધા પાયાનો કોઈ ના કોઈ જગ્યાએ એમાં સમાવેશ આપણે કર્યા છે. તો સૌથી પહેલાં હું EHRMSની વાત કરું તો EHRMS એ બેસિકલી આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે અને તેના સર્વિસ મેનેજમેન્ટ માટે અને તેના માનદ વેતનના ચૂકવણા માટે કરવામાં આવેલ છે. એ સૌથી પહેલાં 2019માં આમાં અમુક નિયમો એમાં ફેરફાર કરવામાં આવ્યા અને નવું GR પાડવામાં આવ્યું. પછી આપણે એ વિચાર્યું કે એ જે GR છે એ કઈ રીતે સરળ અમલી થાય, તો એના માટે એ વિચાર્યું કે ગુડ ગવર્નન્સમાં ગવર્નન્સ એક મહત્વપૂર્ણ મુદ્દા છે જે બહુ ઇફેક્ટિવ છે અને જે બધા લોકો સુધી પહોંચી શકે. એ આપણે પછી પાયલટ કર્યું. પછી પાયલટ કરવા પછી બધા જિલ્લાઓમાં એમના અમલીકરણ કર્યું. જુલાઈ 2020માં બધા જિલ્લામાં એમના અમલીકરણ કરવામાં આવ્યું. અને એના સાથે એક બીજું પણ કરવામાં આવ્યું જેમાં ગુડ ગવર્નન્સ ગવર્નન્સનો સમાવેશ કરવામાં આવ્યું જે છે DBT. તો બધા આંગણવાડી કાર્યકર અને તેડાગરોના જે માનદ વેતન છે એ 8 માર્ચ 2021થી તમામ રાજ્યમાં લાગુ કરવામાં આવે છે અને ડાયરેક્ટ મળવામાં આવે છે. જે આપણે એ બધું લોન્ચ કર્યું તો એ પાયલટ શરૂ કર્યું. પછી અમુક ફેઝેસમાં કર્યું. ફોર એક્ઝામ્પલ એવું કહીએ કે 1 જિલ્લામાં કર્યું, પછી 5 જિલ્લામાં કર્યું, પછી 10 જિલ્લામાં કર્યું. તો જે એની લર્નિંગ હતી, જે એમની શીખ હતી અમુક ફેઝેસમાં, એ જે બીજા તબક્કા કર્યા એમાં બધામાં એ શીખ આપણે ઇન્કોર્પોરેટ કરી જેથી આપણે એ સિસ્ટમ બહુ મજબૂત બની ગયો. જો ઓલરેડી આપણે કહીએ અત્યાર સુધી અત્યારે તો લગભગ 80 કરોડ જેટલા મહિના પેમેન્ટ લગભગ 1 લાખથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આ સિસ્ટમ મારફત કરવામાં આવે છે. અને બીજી વસ્તુ કહીએ જે અગત્યની વાત, 21,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી આ સિસ્ટમના માધ્યમથી કરવામાં આવી. આપણે એમના ચક્રની વાત કરીએ કે એ કઈ રીતે ચાલે છે તો એમાં એક જે ભરતી પ્રક્રિયા છે અને બીજું છે એમના ચૂકવણુંનું પ્રક્રિયા. તો આપણે ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો ભરતી પ્રક્રિયા કુલ 45 દિવસની હોય છે અને આમાં પૂર્ણ કરવાના થાય છે. હવે જે સ્ટેપ એમાં લખીએ છે 1, 2, 3, 4, 5 અને 6 એના બ્યુટી એ છે કે આ બધા સ્ટેપ્સ ઓનલાઈન છે. એટલે ગવર્નન્સને કઈ રીતે મજબૂત કરીને આપણે જે સર્વિસીસ છે એ વધારે સારી રીતે ડિલિવર કરી શકીએ એમાં બધા પાયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો પહેલાં આપણે હું કહું તો એડવર્ટાઇઝમેન્ટ જે આપણે જાહેરાત કરીએ છીએ ભરતીની એ બધા ઓનલાઈન થાય છે. જે અરજદારો છે, જે એસ્પિરન્ટ્સ વુમેન છે, મહિલાઓ છે જેમને આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે ફરજ બજાવવાના હોય એ બધી જે જાહેરાત થઈ છે જે આંગણવાડીમાં સંબંધિત આંગણવાડીમાં એ ઓનલાઈન માધ્યમથી એમાં કરી શકે છે. પછી બીજા એડમિનિસ્ટ્રેશનનો રોલ આવે છે જેમાં CDPO અને POનો રોલ આવેલ છે, જેમાં એ સ્ક્રુટની કરે છે, પછી એની મેરિટ કરે છે. અને એક બીજી અગત્યની વાત કે કોઈ પણ અરજદારને કોઈ પણ સમસ્યા હોય, એમની ફરિયાદ હોય એ પણ ઓનલાઈનમાં જ રજૂઆત કરી શકે છે અને એના નિરાકરણ પણ કરવામાં આવે છે. એ બધું કર્યા પછી જ્યારે જે ભરતી થાય છે એના અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપણે કહીએ અને એના પછી જે પેમેન્ટની પ્રક્રિયા થાય છે એ બધું ઓનલાઈન છે. આપણે અમુક સમયમાં જોતા હતા કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને તો ખ્યાલ જ હશે કે જે પગારના થોડા ઇસ્યુ પહેલાં ચાલતા હતા સમયસર ન થવાના, એ અત્યારે બધું રિઝોલ્વ થઈ ગયા છે. અને સરકારની એ કોશિશ રહે છે કે 10 તારીખ સુધીમાં બધું પગાર જે છે એ તેમની ખાતામાં ડાયરેક્ટલી મળી જાય. એના માટે જે પ્રક્રિયા કરવાની હોય છે એ પ્રક્રિયા એ સમયમાં પૂર્ણ કરવાની હોય છે, જેમાં મુખ્ય સેવિકા દ્વારા એમની હાજરી, CDPO દ્વારા એના
વેરિફિકેશન અને પીઓ દ્વારા એની મંજૂરી, પછી એ બધું આવે છે સ્ટેટ લેવલમાં અને ત્યાંથી સ્ટેટ લેવલમાંથી એમના એક ક્લિકમાંથી ડીબીટી માધ્યમથી ચૂકવણા કરવામાં આવે છે અને બધા બહેનોને એના માટે ઇન્ટિમેશન પણ જાય છે અને ખબર પણ ચડે છે. એના સિવાય એ બધું ટેકનોલોજીના ઉપયોગથી આપણે એ ખબર કરી શકીએ કે કોનામાં પગાર પડ્યા છે, કોનામાં નહીં પગાર, એટલે કોઈ કારણોસર ફેલ થયા હોય તો ફરીથી એમના પગારની પ્રક્રિયા અમે ફરીથી કરી શકીએ. તો આપણે એ કહી શકીએ કે આ ટેકનોલોજીના મદદથી એ બધું સિસ્ટમ ફાસ્ટ થયું છે. જે કદાચ મહિના લાગતા હતા એ 10 દિવસમાં થયું, જેમાં 2-3 મહિના લાગતા હતા એમાં 45 ડેઝમાં આપણે એ બધું પ્રક્રિયા કરી શકીએ. આ શું થયું આ કરવાથી, બધું શું થયું આવા કરવાથી? તો બધું આમાં આપણે કહી શકીએ કે જે ફોર્મ હતું પહેલાં, જે લાંબા ફોર્મ હતા એ બધું સારી રીતે કર્યું અને નાનું કર્યું. આમાં અમુક વેલિડેશન્સ લગાવ્યા જેથી જે અરજદારો મિસ્ટેક કરતા હતા એમાં મિસ્ટેકનું પણ એ કર્યું કે જેમાંથી અંકુશ લાગી શકાય. આમાં સિસ્ટમ મારફત 6 મહિના અગાઉ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી થાય છે, જેથી ખબર પડે કે જે પણ આંગણવાડી કાર્યકર અથવા તેડાગર જે રિટાયર થવા પામ્યા છે, જે 6 મહિનામાં થવાના છે, એની ભરતી પર સિસ્ટમ મારફત થઈ જાય છે, જેથી જગ્યા ભરે છે અને લાભાર્થીઓને એ સર્વિસીસ અનઇન્ટરપ્ટેડ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. પછી આપણે એ કહી દીધું 15,000 જેટલી આપણે રજૂઆતો મળી હતી એ રિઝોલ્વ પણ થઈ અને લોકો એમાંથી બહુ ખુશ થયા. આ જે પાયા હતા નીતિ આયોગના કે એકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટી એ બધા લેવલમાં ફિક્સ થઈ અને બધાને ખબર પડી કે મારે શું રોલ છે અને કઈ રીતે કરવાનું છે અને સમય મર્યાદા નક્કી થયું. ઓલરેડી વાત કરી કે સ્પીડી આ બધું સમયસર થાય છે. હવે જે ઈ ગવર્નન્સની ગ્રીન ઈ ગવર્નન્સની વાત કરીએ તો આમાં જે આપણે કેલ્ક્યુલેટ કર્યા તો લગભગ અમારા હિસાબમાં 15 લાખથી વધુ આપણે પેપર એમાં બચાવી શકીએ આ સિસ્ટમ ઓનલાઈન કરવાથી. એક નાનુંક સર્વે કરવામાં આવ્યું હતું, એ જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કરીને છે, અહીંયા જે ગાંધીનગરની એક સંસ્થા છે, એમના એક સર્વે કરવામાં આવ્યું અને એ આપણે બધાને હર્ષ ખુશી થશે કે જે સર્વે કરવામાં આવ્યું એ મને કીધું કે આ કરવાથી વધારે મહિલાઓ જે અરજદાર છે એ વધારે લોકો આમાં અરજી કરી, એમાં એમના ટાઈમ અને જે રિસોર્सेस છે એમાં સેવિંગ થઈ, બધા ડુપ્લિકેશન રિમૂવ થયા, જે એરર થતી હતી એ થયું. પછી ગ્રીવન્સ જે અરજદાર રજૂઆતો કરતા હતા એ ઝડપથી એડ્રેસ થતી છે અને એવું વધારે છે કે કોઈને ઓફિસ જવાની જરૂરત નહીં પડી, બધા સિસ્ટમમાંથી ત્યાં ઘરે ગામો બેસીને બધું કરી શક્યા. બીજું આપણે એક ઓનલાઈન સિસ્ટમ જે શરૂ કર્યું, એક પુષ્ટિ આપણે કહીએ છીએ પોષણ અમરેના ફોર સપ્લાય ચેન થ્રુ ટેક ઇનોવેશન. આ એક ઓનલાઈન સિસ્ટમ છે જે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આમાં બધા જે ICDS અંદર પૂરક પોષણ આપવામાં આવ્યું છે એ બધાની સપ્લાય ચેન મેનેજમેન્ટ મારફત બધા લાભાર્થીઓને મળે છે અને આંગણવાડી સુધીમાં પહોંચાડવામાં આવે છે. એ પણ એ જ પ્રમાણે તબક્કાવાર એમના આપણે શરૂ કર્યા. પહેલાં અમુક તાલુકાઓમાં કર્યા, પછી 2020માં તમામ ગુજરાતના તમામ જિલ્લાઓમાં એ લાગુ કરવામાં આવ્યા. એમાં પણ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે જે આપણે ઓર્ડર આપીએ એ ઓર્ડરના 55 દિનની અંદર બધું સામાન આંગણવાડી સુધી પહોંચી જાય અને ત્યાર પછી એ આંગણવાડી દ્વારા લાભાર્થીઓને મળી રહે. એક એક્ઝામ્પલ તરીકે કહીએ કે 1500 મેટ્રિક ટન દર મહિને 11,500 મેટ્રિક ટન દર મહિને આંગણવાડી કેન્દ્ર સુધી પહોંચે છે અને તે લાભાર્થીઓને 53,065 આંગણવાડીઓમાં પહોંચે છે અને તેમાંથી લગભગ 30 લાખ લાભાર્થીઓને એ પણ મળે છે. એ જ પ્રમાણે આટા પણ જે કહીએ ઘઉંનો લોટ ફોર્ટિફાઈડ, જે ઓલરેડી જગદીશભાઈએ કીધું કે જે આપણે ફોર્ટિફાઈડ ઘઉંનો લોટ આપીએ છીએ એ પણ એમાંથી જાય છે, જેમાંથી બાળકોનું ગરમ નાસ્તા બનાવવામાં આવે છે. એ બધું જે સિસ્ટમમાં ડિમાન્ડ હોય કે આપણે સપ્લાય હોય એ બધી સિસ્ટમ ઓનલાઈન થઈ ગઈ અને આમાં અમુકમાં OTP અને ઇમેજ બેઝ ડિલિવરી કરવામાં આવે છે. OTP એટલે એન્શ્યોર થાય છે કે આ જે માલ સામાન છે એ કોણે લીધું છે, ક્યારે લીધું છે અને જે ઓથોરાઇઝ્ડ પર્સન છે એમને જ એ સામાન લીધું છે કે નહીં એ સિસ્ટમમાંથી એન્શ્યોર કરવામાં આવે છે.
હવે એ પણ આપણે ઇન્શ્યોર કરીએ છીએ કે જે એમને માલ સામાન મળી ગયું છે તો જે સિસ્ટમમાંથી એમને પેમેન્ટ ઝડપથી થઈ જાય, એની રિપોર્ટ થઈ જાય અને કોઈ જગ્યાએ આપણે ખબર પડે કે ક્યાં માલ નહીં પહોંચ્યા એના મારફતે આપણે કરેક્ટિવ મેજર્સ પર લઈ શકીએ છીએ. આપણા ત્યાં એક સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાંથી આ લોકો આપણા કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ છે એ ફોન કરીને પણ લાભાર્થીઓને પણ ફોન કરે છે અને આંગણવાડી કાર્યકર અને તેડાગરને ફોન કરીને એ ઇન્શ્યોર કરે છે જે માલ સામાન એમાં રિપોર્ટ કરવામાં આવ્યું છે એ ખરેખર સાચું છે કે નહીં, અને બધાને ખુશી થશે કે લગભગ 100% આપણે રિઝલ્ટ આમાં મળ્યું છે. તો દર મહિને 53,000થી વધુ આંગણવાડીઓમાં એ માલ ત્યાં પહોંચાડવામાં આવે છે. બધાની ટ્રાન્સપેરન્સી અને એકાઉન્ટેબિલિટી ફિક્સ થયું છે, કેમ કે આ રિપોર્ટ કોઈ પણ લોકો જોઈ શકે, પબ્લિક પોર્ટલ પર અવેલેબલ છે અને લાભાર્થીઓ આ જે માલ સામાન છે એ દર મહિને આંગણવાડી કેન્દ્રથી લઈ લે છે. આ અમુક પ્રકારના આમાં ડેશબોર્ડ રિપોર્ટ છે જે આંગણવાડી કાર્યકરને જોવું હોય, મુખ્ય સેવિકાને અથવા કોઈ પણ સ્તરે જોવા માટે આ પ્રકારની એક રિપોર્ટ છે. એક લાઈવ ટ્રેકિંગ છે જેથી બધાને ખબર પડે છે કે અત્યારે માલ સામાન ક્યાં ડિલિવરી થયું છે, અને ભારત સરકાર દ્વારા પણ એ રિકોગ્નાઇઝ કરવામાં આવ્યું છે. એમને કીધું છે કે આ પ્રમાણમાં જે ગુજરાતમાં સિસ્ટમ એ ચાલુ છે એ બીજા રાજ્યોમાં કઈ રીતે થઈ શકે એ પ્રમાણે પણ એમને એક લેટર બધા રાજ્યોના કરવામાં આવ્યું છે અને એમને એક બેસ્ટ પ્રેક્ટિસીસને ડોક્યુમેન્ટમાં લીધું છે. હવે આમાં આપણે ટાઈમ અને રિસોર્સેસની મદદ કરી, કોઈ એમાં ફેરફાર નહીં કરી શકે, એ એન્શ્યોર કરી શકે કે બધાને ડિલિવરી થાય છે અને 100% ઓથેન્ટિક ડિલિવરી થાય છે, એ બધું થઈ ગયું. જે ગેપ હતા, અલગ અલગ સ્ટેક હોલ્ડર હતા, બધી જગ્યાએ એક જ જગ્યા લઈને બધાની રિસ્પોન્સિબિલિટી આવી અને જે એડમિનિસ્ટ્રેશનનું ટાઈપ છે એ પણ એમાં ઇમ્પ્રૂવ થયું છે અને સ્ટ્રેન્થન થયું છે, કેમ કે જે ખર્ચા પણ થવાના હોય છે એ સમયસર થાય છે. ખર્ચા થવાના ઇટ મીન્સ કે સમયસર માલ મળી ગયું છે, લાભાર્થીઓને વિતરણ થઈ ગયું છે અને પછી એમના ચૂકવણા પર થાય છે. તો એ બીજા સિસ્ટમની આપણે વાત કરી. હવે એક ત્રીજા સિસ્ટમ અત્યારે જે શરૂ કર્યું છે અને એક નીતા એપ્લિકેશન કરીને છે, નંદગર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશન. એ બધા એક ગુડ ગવર્નન્સની અંદર ઈ ગવર્નન્સના એક પાર્ટ છે. એમાં બધા આંગણવાડી કેન્દ્રોના જે લોકેશન છે એ મેપ કરવામાં આવે છે અને એમાં જે સુવિધાઓ છે એ પણ એમાં રાખવામાં આવી છે. અત્યારે આ એપ્લિકેશનનો ઉપયોગ જે આંગણવાડી કેન્દ્રોના કન્સ્ટ્રક્શન કરવાના છે એના માટે ખૂબ ઉપયોગી થાય છે. આમાં પોલિગોન મેપિંગ પણ કરવામાં આવે છે જેથી ખબર પડે છે કે એ એરિયા કેટલું છે, આમાં લંબાઈ અને ચોડાઈ કેટલી છે, કેટલા એરિયા છે, કઈ રીતે આમાં આંગણવાડી કન્સ્ટ્રક્શન નવું કરાવી શકાય, જે ભાડામાં ચાલે છે એ કઈ રીતે પોતાના મકાનમાં શિફ્ટ કરી શકાય, એ બધી વ્યવસ્થાઓ આ સિસ્ટમમાં કરવામાં આવી છે. એ પ્રકારનું એક મોબાઈલ એપ છે જે અમારા મુખ્ય સેવિકા અને CDPO દ્વારા આમાં રિપોર્ટમાં લેવામાં આવે છે. કોઈને તકલીફ ન થાય એના માટે એક SSO નીચે જે ઉમેર્યું છે, SSO લોગિન બનાવવામાં આવ્યું છે જેથી ડુપ્લિકેશન ના થાય, બધા એક સિસ્ટમમાંથી બીજા સિસ્ટમમાં આસાનીથી મૂવ કરી શકે. આ પ્રકારનું એક જે પોલિગોન મેપિંગ છે અથવા મેપ છે અથવા લોકેશન નક્કી કરવા માટે એક સિસ્ટમ એમાં તૈયાર કરવામાં આવ્યું છે. ચોથું એક આપણે વાત કરીએ જે હાલ ફિલહાલમાં જ અમુક મહિના પહેલાં જ એ લોન્ચ કરવામાં આવ્યું છે અને જે આંગણવાડી વિઝિટ ટ્રેકર આપણે એ કહીએ, એ બેસિકલી જે સિસ્ટમ છે એને મજબૂત કરવા માટે એ લોન્ચ કરવામાં આવ્યું છે. આમાં એ પાયલટ આપણે ફરવરીમાં શરૂ કર્યા અને આખા રાજ્યમાં એ એપ્રિલમાં લાગુ કરવામાં આવ્યું. અને એ જે મુખ્ય સેવિકાઓ કે આપણા મહેકમ ICDSના મહેકમ છે જે આંગણવાડીઓની મુલાકાત લે છે, એ કઈ રીતે સારી મુલાકાત લે, ક્વોલિટી મુલાકાત થાય, આમાં જે ખામીઓ એમને નજરમાં આવે એ કઈ રીતે દૂર કરી શકાય, આગળ રિપોર્ટ કરી શકાય, એ બધું વસ્તુઓમાં સમાવેશ કરવામાં આવ્યું છે. એ સમાવેશ કરવામાં આવ્યું. આમાં આપણે જોઈ શકીએ કે મહિના પ્રમાણે કેટલી બધી આંગણવાડીઓની મુલાકાત થઈ. એ આપણે માર્ચમાં કહીએ તો 69% થઈ અને ઓગસ્ટની વાત કરીએ તો 78% જેટલી આંગણવાડીની મુલાકાત પ્લાનિંગ કરીને કરવામાં આવી અને અમુક રિપોર્ટ અને ડેશબોર્ડ બધા સ્તરે બનાવવામાં આવ્યું છે અને લોકો એના ઉપયોગ પણ કરે છે. એ કરવાથી શું થયું? તો એ કરવાથી એ આઉટકમ આપણે મળ્યું કે બધા આંગણવાડી કેન્દ્રની સ્થિતિ અને તેના જે નિરીક્ષણ કર્યા એ આપણે અહીંયા જ બેઠા બધાને ખબર પડી શકે કે એમાં શું પરિસ્થિતિ હાલના છે અને શું ઇમ્પ્રૂવમેન્ટની જરૂરિયાત છે. જે વિઝિટ કરતા હતા લોકો એ એમની ક્વોલિટી પણ એન્શ્યોર થઈ ગઈ કે ક્વોલિટી એ વિઝિટ કરી શકે.
હવે દરેક આંગણવાડીની મુલાકાત આપણે 2 મહિનામાં કરવાની હોય, જે પ્રમાણે સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે એ પ્રમાણે. અને જે મુલાકાત કરવામાં આવ્યું છે એમને પણ ખબર હશે કે હા, મારે હવે જઈને જ મુલાકાત કરવી પડે, કોઈ ફોર્જરી એમાં થઈ નહીં શકે. એ પ્રમાણે એમાં સિસ્ટમ લાગુ કરવામાં આવ્યું છે. તો એ ICDS દ્વારા અગત્યની 4 એ બાબતો છે જે ગવર્નન્સના રૂપે ગુડ ગવર્નન્સને ઇમ્પેક્ટ કરે છે, અને નીતિ આયોગના જે 4 પાયા એમને આપ્યા છે એમને કઈ રીતે મજબૂત થાય એ સુનિશ્ચિત આમાંથી સિસ્ટમમાંથી થાય છે. સો બધાને ખૂબ ખૂબ આભાર. હું ઈચ્છું છું અને વિચારું છું કે બધા લોકો આ સિસ્ટમ જોએ, અને જેમને હોય જે જરૂરી મદદની જરૂર હોય અથવા વધુ માહિતીની જરૂરત હોય તો જે એમના CDPO ઓફિસ હોય, PO ઓફિસ હોય અથવા સ્ટેટ લેવલની કચેરી હોય એમના સંપર્ક કરી શકે છે. આપનો બધાનો ખૂબ ખૂબ આભાર. વિનયભાઈએ વાતની શરૂઆત કરી ત્યારે જ આપણને 3-4 મુદ્દા જે નીતિ આયોગે ગુડ ગવર્નન્સ માટે નક્કી કરેલા છે એની વાત કરી હતી, અને એને ધ્યાનમાં રાખીને જ એમણે જે 4 ઉદાહરણ શરૂ કર્યા, તો જવાબદારીપૂર્વક, પારદર્શકતા સાથે, ઝડપથી કેવી રીતે આપણે કામ કરી શકીએ અને એને સુશાસન કેવી રીતે કહેવાય, એ મુદ્દાઓના 4 ઉદાહરણ એમણે શેર કર્યા, જે ICDSમાં આપણે અત્યારે અમલ કરી રહ્યા છીએ, અને એ ખૂબ સરસ એના પરિણામો પણ આપણને મળી રહ્યા છે, અને આપ સૌ પણ એ અનુભવી રહ્યા છો. આજે પોષણ માહના આ એપિસોડમાં 5 થીમ વિશે આપણી સાથે વાત કરવા માટે જે ઉપસ્થિત રહ્યા ત્રણેય મિત્રો, જગદીશભાઈ સાઠે, મોસમીબેન શાહ અને વિનયભાઈ તિવારી, આ ત્રણેય તજજ્ઞો અને મારા મિત્રો, કન્સલ્ટન્ટ મિત્રોનો આ તબક્કે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. આપને આ માહિતી પોષણ માહ નિમિત્તે ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. આવતા મહિને આપણે બીજા એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ. આભાર.